ચાલો મિત્રો, આજે આપણી પાસે 2 ફોટો ફ્રેમનો ઓર્ડર આવ્યો છે જે A4 માં આપણે પ્રિન્ટ કરવાના છે. અને આપણા મિત્ર જ છે, અંકુભાઈ નામ છે એમનું, અને એમના ભાઈની બેની ફોટો ફ્રેમ આપણે બનાવવાની છે. જુઓ તમે, આપણે ફરવા ગયા હતા એ લોકોની યાદગીરી માટે આપણે ફ્રેમ બનાવવાની છે. પ્રિન્ટ આપણે આપી દીધી છે. જો ફોટો પ્રિન્ટ થાય છે. એક તો ઓલરેડી બનાવી નાખી હતી, પછી આપણે વિડીયો ચાલુ કર્યો હોય, તમને દેખાડી જ દઈ. આ રીતની ફોટો ફ્રેમ છે, અત્યારે ગિફ્ટમાં બધે ચાલે જ છે આ ફ્રેમ. જો આ રીતની છે, મસ્ત ફ્રેમ બનાવી છે. અને એક તો આપણે રેડી કરી નાખીએ, બીજી બનાવવાના છે. જોઈ લો તમે, પ્રિન્ટિંગ ચાલુ થઈ ગયું હોય. અને આ આપણા અંકુભાઈ છે, આમની ફોટો ફ્રેમ છે. શરમ થાય થોડીક, કેમેરામાં પહેલી વાર આવ્યા છે, આપણે તો રીટા ગુનેગાર, બરાબર. એટલે આપણે ચાલુ જ રહે, એમાં કંઈ આપણે ટેન્શન હોય નહીં. ચાલો તમને વિડીયોમાં બતાવશું ફ્રેમ બને એટલે, અને પ્રોસેસ એ તમને હારે દેખાડ્યું કઈ રીતે આપણે લેમિનેશન કરી. જુઓ તમે, ફોટો નીકળી જાય એટલે આપણે લેમિનેશનનું મશીન એ રીતે જુઓ આ સાઈડ ગરમ થવા મૂકી દીધું છે. અને મોબાઈલનું રિઝલ્ટ બાકી જોરદારનું છે. ફોટો નીકળી જાય એટલે તમને વિડીયો બતાવી. બાકી આવા નવા A4માં ઓર્ડર આપવો હોય તો આપણને આપી શકો. અને આપણી દુકાનની મુલાકાત લઈ શકો. અલગ અલગ ડિઝાઇનમાં ફ્રેમો આવે છે, નાની મોટી સાઇઝ પ્રમાણે હોય છે. આપણે A4માં બનાવી દઈએ, કસ્ટમાઇઝ કરી દઈએ, બરાબર. તમને દેખાડી હવે, જો પ્રિન્ટ થઈ જવા દે છે. આ કેનનનું પ્રિન્ટર છે, ઓલ ઇન વન આપણી પાસે. અને પ્રિન્ટિંગ એ બેસ્ટ કાઢે છે, બરાબર. તમને દેખાડું પ્રિન્ટ થઈ જાય એટલે. જુઓ કે આ રીતનું પ્રિન્ટ ક્વોલિટી આવી છે, તમને દેખાડી દઈ. જો હવે આને આપણે લેમિનેશન કરશું અને ફ્રેમમાં કમ્પ્લીટ ફિટ કરી નાખશું. બાકી રિઝલ્ટ કેનનનું જોરદાર જ આવે છે. આ પ્રિન્ટર લેવું જ તમે લઈ શકો બધા. હવે તમને લેમિનેશન કઈ રીતે કરી આપણે દેખાડી દઈ. તો હાલો, લેમિનેશનના પાઉચ છે આપણે રાખ્યું જ છે, બધા ડોક્યુમેન્ટના લેમિનેશન કરી જ છીએ, બધું કરી જ છીએ, તમને દેખાડી. જો આ રીતના લેમિનેશનના પાઉચ છે, આ રીતનું આવે. લેમિનેશન કરવાનું કારણ જ એટલું કે ફોટાને કંઈ થાય જ નહીં પછી લેમિનેશન કર્યા પછી, બરાબર. આપણું મશીન એ ગરમ થઈ ગયું છે. હવે આ લેમિનેશન પાઉચમાં આપણે ફોટો મૂકીને લેમિનેશન કરી નાખી, તમને દેખાડી. ચાલો અંકુભાઈ, ખોલો તો. આમાં ફોટો ફિટ કરી દો. કેમેરા જાય. બરાબર. આ રીતનું ગમે એ ડોક્યુમેન્ટ હોય, ફોટો હોય, એ બધું આપણે મૂકી દેવાનું હોય એમાં કમ્પ્લેટ. જો આ રીતનું મસ્ત ફિટિંગ આવી જાય, બહાર ન જાય ડોક્યુમેન્ટ, એનું ધ્યાન ખાસ રાખવાનું. જો આ રીતનું કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે આપણે એને લેમિનેશન કરવા મૂકી દઈશું. આ લેમિનેશન મશીન આપણે 120 ઉપર ગરમ સેટ કર્યું છે. જુઓ તમે, બતાવો કેમેરામેન. અને ટેમ્પરેચર જો આ રીતે 120 ઉપર આપણે સેટ કર્યું. વધારે ગરમ ન થઈ જાય ને ડોક્યુમેન્ટ બળી જાય. પછી આ રીતે મૂકી દેવાનું, બરાબર. અને ડોક્યુમેન્ટ આપણું થઈ જાય કમ્પ્લીટ. લેમિનેશન કરવા આપણે મોટો મૂકી દીધો. લેમિનેશન થઈ જાય પછી ફ્રેમની સાઇઝ પ્રમાણે આપણે કટિંગ કરી અને પછી આપણે એને પાછળ ફિટિંગ કરી નાખવાનું હોય. લેમિનેશન થઈ જાય એટલે તમને દેખાડું કઈ રીતે ફિટિંગ થાય. આપણે જો ફોટો લેમિનેશન કરીને રાખી દીધો અને આપણે એને કટિંગ કરી. અને આ A4ની ફ્રેમ છે, આપણે હોલસેલ ભાવ લીધેલી. આ કાચ છે, પ્લાસ્ટિક નથી, કાચવાળી ફ્રેમ જ વાપરી છે. અને આમાં આપણે ફિટિંગ કરશું અને કટિંગ કરીને તમને દેખાડશું કઈ રીતે આપણે ફિટ થાય. જો એને હુક જ હોય આ બધા, બરાબર. આ બધા હુક ખોલી નાખવાના, આરામથી ખુલી જાય. જો અને PVC બોર્ડ આવે સનમાઇકા ગોળે. હવે આ ફ્રેમ પ્રમાણે આપણે કાપી નાખશું આને.
આપણે આ ખાતર લઈને એને કટિંગ કરી નાખશું ફોટો. એક્સ્ટ્રા પાર્ટ હોય આપણે રાખવાનું નથી, ફ્રેમમાં જેટલું જરૂર હોય એટલું જ રાખવાનું, બાકી કાપી નાખવાનું. તમે કોઈ પણ ખાતર લઈને કટિંગ કરી શકો. આ રીતના વધારાના ભાગ હોય કાપી નાખવાનો. લેમિનેશન કરેલું હોય ને એટલે આ કાયમ ફોટાને કાંઈ થાય જ નહીં. નો કલર આછો થાય કે કાંઈ ન થાય, મેલું થાય તો ખાલી કોરો લીલો ગાભો કરી અને ફેરવી નાખો એટલે હાલે. ચાલો હું કટિંગ કરી લઉં, પછી તમને દેખાડું વિડીયોમાં આપણે કઈ રીતે ફ્રેમ ફિટ કરી છે. જો આપણે ફ્રેમ પ્રમાણે સાઈઝ પ્રમાણે ફોટો કાપી નાખ્યો, ફિટ કરી દઈએ. જો આ રીતે મસ્ત ફિટ કરી દેવાનું, જોઈ લેવાનું બહાર ન જાય એ રીતે ફોટોનું ફિટિંગ કરી નાખશું આપણે. અંદર જેવા ધ્યાન કરી લેવાનું, કચરું બચરું રહેવું ન જોઈએ. આ રીતે ફિટ કરી દેવાનું. પછી આપણે આ બધું ફિટ કરી નાખશું જેથી હલે નહીં ફોટો. આ રીતે દબાઈ દેવાનું, ધ્યાન રાખવાનું વાગે નહીં એવું બ્લેડું. આ રીતની ફ્રેમ કમ્પ્લીટ થઈ ગઈ છે. પાછળ આપણે આ ક્લિપોને એવું દેખાય નહીં ને એને હાટું આપણે ટેપ મારી દઈશું બ્લેક કલરની. જો આ રીતની ટેપ આવે પછી આપણી ફ્રેમ રેડી થઈ જાય. હા, જ્યાંથી તમે હોલસેલ ભાવે ફ્રેમો લો ને અહીંયા તમે ટેપ માગી જોવાની હોય તમને આપશે. કમ્પ્લીટ મારી દેવાની, એક્સ્ટ્રા કાપી નાખશું. આ બધું કરવાનું કારણ શું, તમારે કાંઈ કોમ્પ્યુટર ને એવું હોય તમે બધું કામ કરતા હોય તો આનેથી શું છે વધારાની તમે આવક લઈ શકો. આવું બધું એક્સ્ટ્રા કામ કરો ને, કારણ કે આપણે કોમ્પ્યુટર હોય, પ્રિન્ટર હોય અને આપણે બધું ફોટોસના આપણે પાસપોર્ટ સાઇઝ ફોટાને એવું બધું કાઢતા જ હોય. તો આવું બધું કામ અલગ અલગ કરીને તો આપણી ઇન્કમ વધે, આપણા વધારાના જે ખર્ચા હોય એ પૂરા થાય. એના માટે આવું બધું કામ કરતું રહેવાનું. બાકી અત્યારે જમાના પ્રમાણે મોંઘવારી એવી છે ને, એક કામ ઉપર હાલે એવું જ નથી, અલગ અલગ કામ કરવા જ પડે. તો આવું બધું કરીને આપણે બેલેન્સ થઈ જાય. આવો અમુકમાં ઓછું મળે, અમુકમાં વધારે મળે. જો જોઈ લો ફ્રેમ બે કમ્પ્લીટ કરી નાખ્યું. જો છે મસ્ત. સારું, હા તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સગાવાલા બધાને આગળ મોકલજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.